दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 11वां श्लोक थे। नहि देहभृता शक्यम् त्यक्तु कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते। अनिष्टमिष्टं मिश्रं च
ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસિનાં ક્વચિત પંચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે સાંખ્યે કૃતાંતે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણાં અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક્ ચેષ્ટાઃ દૈવં ચૈવાત્ર પંચમમ નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. હે અર્જુન, જે દેહમાં અહંભાવ ધરાવે છે, સ્થૂળ દેહમાં અને સૂક્ષ્મ દેહમાં જે અહંભાવ ધરાવે છે, એ સંપૂર્ણપણે કર્મનો ત્યાગ કરે એ સંભવિત નથી. કારણ કે કર્મ કરવું એ તો આ સ્થૂળ અને સૂક્ષ્મ દેહનો ધર્મ છે, અને સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ ક્યારે પણ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય ન હોઈ શકે. અને તેથી તેમના અહંભાવ ધરાવનાર પણ સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત ન હોઈ શકે. એટલે જ્યાં સુધી આ ઉપાધિમાં અહંભાવ છે ત્યાં સુધી યસ્તુ કર્મ ફલ ત્યાગી, જે કર્મફળની આસક્તિનો ત્યાગ કરે છે, સત્યાગી ત્યભિધીયતે, ભગવાન કે એને ત્યાગી કહેવામાં આવે છે. ત્યાં સુધી એ પ્રકારનો ત્યાગ સંભવિત છે, એ પ્રકારનો ત્યાગ કરવો જોઈએ. બધા જ કર્મનો ત્યાગ કરવાની પૂર્વ તૈયારી રૂપે કર્મફળની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. તો જો જે ઉપાધિમાં અહંભાવ ધરાવે છે, તેથી જે કર્મનું અભિમાન ધરાવે છે, હું કર્મ કરું છું એ પ્રકાર અભિમાન ધરાવનાર છે, એ તો કર્મના ફળનો ભોગતા બનવાનો જ છે. અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ કર્મ ફલમ. ત્રણ પ્રકારના કર્મ હોય છે: અનિષ્ટ કર્મ, ઇષ્ટ કર્મ અને મિશ્ર કર્મ. પાપ કર્મ, પુણ્ય કર્મ, અને પાપ અને પુણ્ય જે બંને જમા છે એવું કર્મ. પુણ્ય કર્મ કરતામાં થોડુંક પાપ હોય કદાચ, કોઈ દાન કરતા હોઈએ પણ જે પૈસા આવ્યા છે આપણા એ કદાચ થોડા ગડબડિયા હોય એવું બને ટૂંકમાં, એટલે એવું કંઈક અંદર થોડું પાપ રહી ગયું હોય. એ પ્રકારે કેટલાક કર્મ પુણ્ય અને પાપના મિશ્રણવાળા હોય. આ ત્રણ પ્રકારના કર્મ છે, ત્રણ પ્રકારનું ફળ છે. પાપ કર્મનું ફળ છે એ દુઃખ છે, પુણ્ય કર્મનું ફળ સુખ છે, અને પુણ્ય પાપના મિશ્રણનું ફળ છે સુખ અને દુઃખનું મિશ્રણ. ભવત્યાગિનામ પ્રેત્ય, જે લોકો અત્યાગી છે, અર્થાત જેમનો હજી દેહમાં અહંભાવ ત્યાગ થઈ ગયો નથી, દેહમાં અહંભાવ ધરાવનારા છે, અજ્ઞાની છે, અને પ્રેત્ય જે આ દેહમાંથી વિદાયેલા છે, એ લોકોને આ ત્રણમાંથી એક પ્રકારનું ફળ મળે છે. ન તો સંન્યાસરામ ખોજીને, પરંતુ જે લોકો મુખ્ય અર્થમાં સંન્યાસી છે, જે લોકો આત્માને વાસ્તવિક રીતે જાણે છે, અર્થાત જેમ દેહમાં અહંભાવ નથી, એ લોકોને આવું કોઈ ફળ મળતું નથી. અર્થાત એ લોકો તો જીવંત છે ત્યારે જ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ ગયા છે.
તો હવે આ વસ્તુ સમજાવવા માટે ભગવાન ભૂમિકા રચે છે. પંચૈતાની મહાબાહો કારણાન્ય બોધ મે. હે મહાબાહો, આ 5 કારણો છે. સિદ્ધે સર્વકર્મણામ, બધા જ કર્મની સિદ્ધિ માટે, એટલે કે કર્મને નિષ્પન્ન કરવા માટે, કર્મ કરવા માટે આ 5 વસ્તુઓ જોઈએ, આટલી સામગ્રી જોઈએ. કોઈ પણ વસ્તુ કરવા માટે જરૂરી સામગ્રી જોઈએ. ખીચડી બનાવવી હોય તો દાળ જોઈએ, ચોખા જોઈએ, જે નાની મોટી બીજી વસ્તુ જોઈતી હોય એ સામગ્રી જોઈએ, એ રાંધવી પડે. તેવી રીતે કર્મ કરવા માટે પણ સામગ્રી જોઈએ. આ 5 પ્રકારની સામગ્રી જોઈએ એમ ભગવાન કહે છે. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધ મે. તું સાવધાન થઈને મારી પાસે સાંભળ કે કર્મને નિષ્પન્ન કરવા માટે, કર્મ કરવા માટે આ 5 કારણો છે. ભગવાન આ વસ્તુ ક્યાં કહેવામાં આવે છે? સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની. આ તો વેદાંત શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કૃતાંતે, જ્યાં કર્મનો અંત આવે છે. ટૂંકા વેદાંત શાસ્ત્ર જે અકર્મ આત્માનો ઉપદેશ કરે છે, અને એ જ્ઞાનને કારણે મનુષ્ય કર્મ મુક્ત થઈ જાય એવી જાતનો જ્ઞાનનો ઉપદેશ કરનાર જે શાસ્ત્ર છે, એમાં કર્મ વિશે પણ આમ કહેવામાં આવ્યું છે. આમ કર્મ માટે આ બધી વિગતો આપવાની વેદાંતમાં કોઈ જરૂર નથી, કારણ કે વેદાંત આત્માનો ઉપદેશ કરે છે. આત્મા તો અકર્તા છે, એટલે કર્મ કઈ રીતે થાય છે કે આપણને બહુ મહત્વનું નથી. છતાં પણ વેદાંતની અંદર પણ કર્મની આ બધી વિગતો આપવામાં આવી છે એટલા જ માટે કે જેથી આપણે અનાત્માને અનાત્મ રૂપે જાણી શકીએ અને એમાં અહમભાવ મુક્ત થઈ શકીએ, એટલા જ માટે. તો એ કયા 5 કારણો છે? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિદાસ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. એ બીજાના 5 કારણો છે. અધિષ્ઠાનમ આશ્રય, સુખ દુઃખ ઈચ્છા દ્વેષ, આ બધી લાગણી જે થાય છે એ બધાની અભિવ્યક્તિનું જે આશ્રય છે એવું આ દેહ છે, એને માટે ભગવાન અધિષ્ઠાન કે આશ્રય શબ્દ વાપરે છે, એટલે કે દેહ. પહેલી વસ્તુ છે દેહ, એ જોઈએ કોઈ પણ કર્મ કરવા માટે. બીજું કર્તા, હું કર્મ કરું છું એ પ્રકાર અભિમાન ધરાવનાર કરતા, એ બુદ્ધિમાં ઉપાધિમાં અહમભાવ ધરાવનાર, એને કારણે આ પ્રકારનો ભ્રમ ધરાવનાર કે હું કર્મ કરું છું એ કરતા, એ પણ જોઈએ. ઈશ્વર કર્મ ના થાય. આપણામાં કર્તૃત્વનું અભિમાન ન હોય તો કર્મ ના થાય. કશું કામ કરતા પહેલા આપણામાં એ પ્રકાર અભિમાન જન્મવું જોઈએ કે હું વક્તા છું, શ્રોતા છું, ભોગતા છું, તો એ પ્રકારનો કર્મ થાય. કર્ણમ, ભિન્ન ભિન્ન પ્રકારના કર્ણ જોઈએ, સાધન જોઈએ, જ્ઞાનેન્દ્રિય જોઈએ, કર્મેન્દ્રિય જોઈએ. આ બધા બહારના કર્ણ છે. અંતઃકરણ જોઈએ, મન અને બુદ્ધિ જોઈએ. કર્ણમ ચ પૃથક વિધમ, વિવિધ પ્રકારનું કર્ણ વિવિધ પ્રકારના સાધનો, બાહ્યના આંતરિક સાધનો. વિવિધાસ્ત પૃથક ચેષ્ટા, ભિન્ન ભિન્ન પ્રકારની ચેષ્ટાઓ જોઈએ. આ દરેક કરણની, જેમ કે કર્મેન્દ્રિયોની ચેષ્ટાઓ હોય, આ વાણીની ચેષ્ટાઓ હોય, હાથની ચેષ્ટા હોય, કર્મની ચેષ્ટા હોય. કર્મ એટલે પગની ચેષ્ટા હોય તો ગતિ થાય, હાથની ચેષ્ટા હોય તો કર્મ થાય, વાણીની ચેષ્ટા હોય તો વચન બોલાય, પ્રાણની ચેષ્ટાઓ હોય. આ પ્રકારે ક્રિયાઓ થવી જોઈએ, તો જ કર્મ સંપન્ન થાય. દૈવમ ચૈવાત્ર પંચમમ, અને 5મું છે, કારણ કે ભગવાને 5 કયા ના કારણો, એટલે 5મું તો કે દૈવમ. પંચમ તો માત્ર આ સંખ્યાની પૂર્ણ માટે જ કહેવામાં આવ્યું, અને 5મું આપણે ગણીએ ને, પહેલું તો કે અધિષ્ઠાન, બીજું તો કે કર્તા, ત્રીજું તો કે કરણ, ચોથું તો કે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ, અને 5મું
તો કે દૈવમ આ બધાના અધિષ્ઠાન દેવતાઓ જેમના અનુગ્રહથી જ આ બધી ચેષ્ટાઓ શક્ય છે. આંખ તો જ જોઈ શકે જો એના અધિષ્ઠાન દેવતા સૂર્યનો અનુગ્રહ હોય. મન તો જ વિચારી શકે જો એના અધિષ્ઠાન દેવતા ચંદ્રનો અનુગ્રહ હોય. બુદ્ધિ તો જ જાણી શકે જો એના અધિષ્ઠાન દેવતા બૃહસ્પતિનો અનુગ્રહ હોય વગેરે. એટલે આ બધા લોકોમાં ભાગ લે છે કર્મમાં. આ પ્રકારે ભગવાને જણાવ્યું કે આ 5 કારણો છે જેના વડે કર્મ સંપન્ન થાય છે. ચાલો હવે આ કારણો કયા પ્રકારના કર્મ હોય છે એ વાત પછીના શ્લોકમાં 15મા શ્લોકમાં કહે છે. શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયં વા વિપરીતં વા પંચૈતે તસ્ય હેતવઃ. શરીર વાંગ મનોભિ, શરીરથી, વાણીથી અને મનથી આ 3 સ્તરે કર્મ થતા હોય છે. શરીરના સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે બધા કર્મ. તો ભગવાને આ 3 સ્તરે કર્મ પ્રારભતે નરઃ, આ મનુષ્ય 3 સ્તરે જે કે કર્મનો આરંભ કરે છે, જે કે કર્મનું આચરણ કરે છે. શરીરથી ભિન્ન ભિન્ન પ્રકારની ચેષ્ટાઓ થાય, કર્મેન્દ્રિય વગેરેની. વાણીથી વચન બોલાય, મનથી વિચારાય, લાગણીઓ જે છે એ લાગણીનું પ્રદર્શન થાય. આમ કેટલાક કર્મમાં શરીર, વાણી, મન બધું હોય. કેટલાક કર્મ વાણી ને મન હોય, કેટલાક કર્મ માત્ર મન જ હોય. આપણે જેમ પૂજા કરતા હોઈએ અને જો એટલે ભગવાનનો અભિષેક કરતા હોઈએ, જોડે જોડે એનો મંત્ર બોલતા હોઈએ, તો અભિષેક કરતી વખતે આપણે ઇન્દ્રિયનો ઉપયોગ થાય, શરીરનો ઉપયોગ થાય. આપણે મંત્ર બોલીએ છીએ, રુદ્ર કંઈક એવું બોલતા હોઈએ અભિષેક કરતી વખતે, તો વાણીનો ઉપયોગ થાય. અને વાણી અને શરીર તો જ કામ કરી શકે જો એની પાસે મન હોય, મનનો ઉપયોગ થાય. આમ કેટલાક કરવામાં શરીર, વાણી, મન આ 3નો પ્રયોગ થાય. માત્ર આપણે પાઠ કરતા હોય, વિષ્ણુ સહસ્રનામ વગેરે બોલીને પાઠ કરતા હોઈએ કે મહિમ્ન સ્તોત્ર, તો એમાં શરીરનો કોઈ ઉપયોગ ના હોય, એમાં વાણીનો માત્ર ઉપયોગ હોય. અને તો મન પણ એની પાછળ જોઈએ તો વાણી અને મન એમાં જરૂરી હોય. કેટલાક કર્મ માત્ર મનના સ્તરે થતા હોય, આપણે ધ્યાન કરતા હોઈએ તો શરીર પર ના જોઈએ, વાણી પર ના જોઈએ, માત્ર મન જોઈએ. આ 3 સ્તરે કર્મ થતા હોય છે, શરીર, વાણી અને મન. તો ભગવાન કહે છે શરીર વાંગ મનોભીર્યત કર્મ પ્રારભતે નરઃ. કોઈ પણ માણસ, આ માણસ શું કોઈ પણ પ્રાણી ખરેખર, છતાં માણસ એટલા માટે કહ્યું કે માત્ર મનુષ્યને જ શાસ્ત્રમાં વિવિધ કર્મ જે છે એનો અધિકાર છે. બીજા બધા પ્રાણીઓ બિચારા તો ભગવાને એમને જે પ્રકારે યોજના એમના વિશે કરી છે એ પ્રકારે કર્મ કરે છે. એટલે બીજા પ્રાણીઓ જે છે ને એમનો કર્તૃત્વ નથી હોતો. એકમાત્ર મનુષ્યમાં જ કર્મ કરવાનો અભિમાન છે કે હું કર્મ કરું છું એ પ્રકારનો અભિમાન, કર્તૃત્વ બુદ્ધિ છે એ માત્ર મનુષ્યમાં જ છે. એટલા જ માટે મનુષ્ય જયારે કર્મ કરે ત્યારે જ એને પુણ્ય પાપ વગેરે કહેવાય. આ કૂતરા, બિલાડા કે બીજા કોઈ જીવ જંતુઓ કે પ્રાણીઓ કર્મ કરે તો એને પાપ પુણ્ય ના કહેવાય. તો બિલાડી ઉંદરને ઉપર હડપ કરી જાય તો એ પાપ કર્મ કહેવાય કે ના કહેવાય? બિલાડીનો સ્વભાવ જ છે એવું કરવું, એના સ્વભાવમાં મૂકવામાં જ આવ્યું છે. બિલાડીને ખોરાક જોઈએ, ખોરાક પણ આપવામાં આવ્યો છે. તેથી
બિલાડી પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરે તો એ પાપ કર્મ નથી, તેમ પુણ્ય કર્મ પણ નથી. એ પુણ્ય પણ ના કરે, પાપ પણ ના કરે, એ માત્ર કર્મ કરે. કારણ કે એમના કરવાની પાછળ કોઈ પ્રકારનું આપણે કોઈ પ્રકારની વળી પાછું ધ્યાન કર્યું હોય, પહેલેથી યોજના કરી હોય, પૂર્વ યોજિત કર્મ હોતું નથી. એક ક્ષણે મનમાં જે આવે કે એ પ્રકારે કરે, પૂર્વ યોજિત નથી હોતું. એટલા માટે મનુષ્ય સિવાય બીજા બધા પ્રાણીઓ કે જીવજંતુ જે કર્મ કરે છે એ કર્મ કર્તૃત્વ ન હોવાના કારણે કોઈ પુણ્ય પાપ વગેરે એમને લાગતા નથી. પછી બીજો પ્રશ્ન થાય કે સ્વામીજી પછી એ લોકોનો છુટકારો કેવી રીતે થાય? તો કોઈ કર્મ માગતા જ નથી, તો પછી એમનું શું થાય? ધારો કે આ કૂતરો હોય, બિલાડું હોય, મરી જાય, પછી એને કયો જન્મ મળે? એને તો કોઈ પાપ પુણ્ય કર્મ કર્યું નથી, તો એનો જન્મ કેવી રીતે નક્કી થાય? એનો જન્મ તો એ જીવાત્મા જયારે મનુષ્ય દેહમાં હતો અંતે વખતે જે પ્રકારના કર્મ કરેલા એ પ્રકાર આખી યોજના નક્કી થયેલી છે. અને એ રીતે એના કર્મ એક પછી એક યોનિમાં જન્મ આપતા આપતા છેવટે મનુષ્ય યોનિમાં લઈ આવે. અત્યારે આપણી ચર્ચાનો વિષય નથી, પણ અહીં નરા શબ્દનો પ્રયોગ થયો. શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ. ભગવાન કે આ ચર્ચા મનુષ્યને જ લાગુ પડે છે, બીજા કોઈ પશુઓને કે જીવજંતુઓને લાગુ પડતી નથી. એટલા આપણે નરઃ શબ્દનો પ્રયોગ થયો. ન્યાયમ વા વિપરીતમ વા. ન્યાય એટલે ન્યાયને અનુસરીને, ધર્મને અનુસરીને જે કર્મ કરવામાં આવે. વિપરીતમ વા ન્યાયથી વિરુદ્ધ એટલે કે ધર્મથી વિરુદ્ધ કર્મ કરવામાં આવે તો મનુષ્ય માત્ર આ ધર્મ કે અધર્મ પ્રકારના કર્મ કરી શકે. મનુષ્ય જે કર્મ કરે એને આપણે ધર્મ અને અધર્મ એ પ્રકારનું વર્ગીકરણ કરી શકીએ. બીજા કોઈ પ્રાણીઓ માટે એવું વર્ગીકરણ ના થઈ શકે. એમનો તો કર્તૃત્વ બુદ્ધિ જ નથી. અહીં તો કર્તૃત્વ બુદ્ધિ છે. હું કર્મ કરું છું અભિમાન છે. આપણે પૂર્વ યોજિત કર્મ કરતા હોઈએ છીએ. ચોરી કરવા માટે બરોબર યોજના કરવામાં આવે કે પછી દાન કરવા માટે પણ યોજના કરવામાં આવે. પુણ્ય કર્મ કરવા પણ યોજના હોય છે, પાપ કર્મની પણ યોજના હોય છે. તેથી આપણે જાણી જોઈને આ બધું કરતા હોઈએ છીએ. એટલા માટે આપણે પુણ્ય પાપના ભાગીદાર બનતા હોઈએ છીએ અને કર્મથી બંધાતા હોઈએ છીએ. ન્યાયમ વા ન્યાય એટલે ન્યાયને અનુરૂપ શાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવેલું છે, જેને શાસ્ત્રમાં ધર્મ એવું કહેવામાં આવે છે. અથવા આગળ કહેવામાં આવ્યું કે ધર્મ કોને કહેવાય? કે જે પ્રકારના વર્તન અપેક્ષા હું બીજા પાસે રાખું છું એ પ્રકારનું વર્તન દાખવવું એનું નામ ધર્મ. એનાથી વિપરીત વર્તન દાખવવું નામ અધર્મ. ન્યાયમ વા વિપરીતમ વા. ધર્મ કે અધર્મ જે કોઈ કર્મ આ મનુષ્ય કરે છે, શરીરના સ્તરે, વાણીના સ્તરે કે મનના સ્તરે, હે અર્જુન એ બધામાં આ પાંચ છે એ જ બધા કારણો છે. અધિષ્ઠાનમ, કર્તા, કરણમ, ચેષ્ટા, દૈવ આ પાંચ જ વાસ્તવમાં બધા કર્મના કરનારા છે. પછી ભલે શરીરના સ્તરે કર્મ થાય, વાણીના સ્તરે થાય કે મનના સ્તરે પણ થાય. શરીરના સ્તરે કર્મ થતું હોય તોય પણ શરીર તો જોઈએ જ, અને કઈ કર્મેન્દ્રિયો પણ જોઈએ, જ્ઞાનેન્દ્રિય પણ જોઈએ. આંખો જોતી હોય, કાન સાંભળતા હોય વગેરે બધાનો ઉપયોગ થતો હોય. મન પણ જોઈએ, અધિષ્ઠાન દેવતાઓ પણ જોઈએ, ચેષ્ટાઓ પણ જોઈએ. પણ સ્વામી વાણી વડે કર્મ થતો એમાં શરીર ક્યાં જોઈએ? અને મન વડે કર્મ થતો શરીર ક્યાં જોઈએ? શરીર જોઈએ તો ખરું છે. આ સ્થૂળ શરીર હોય તો જ એમાં સૂક્ષ્મ શરીર રહી શકે. સૂક્ષ્મ શરીરને રહેવા માટે કોઈ સ્થૂળ શરીર તો જોઈએ જ. અને તેથી આ સ્થૂળ શરીરનો ઉપયોગ તો ખરો છે. એના વગર સૂક્ષ્મ શરીર કામ ના કરી શકે. તેથી હે અર્જુન આ બધા જે ધર્મ અને અધર્મ જે કોઈ કર્મ મનુષ્ય કરે છે આ ત્રણ સ્તરે એ બધાના કરનારા પાંચ છે. અગત્યની વસ્તુ શું છે કે પાંચમાં આત્માનો સમાવેશ નથી. બધે જ આપણા માટે અગત્યનો છે.
5 વાગ્યા પછી 100. હવે ધારો કે કોઈ બીજું લઈ આવે કે 100 ના 6 તો 6, 5 4. આપણને એની ચિંતા નથી. વેદાંતી લોકોને આવી બધી ચિંતા નથી કે સ્વામી 5 મહાભૂતમાં 6 નીકળે તો ભલે નીકળતા. ટૂંકમાં આ બધી વસ્તુઓ સ્વીકારવામાં આપણો વાંધો જ નથી. એ અનાત્માની ચર્ચા છે ને, અનાત્માની બધી વિગતો છે. આ તો માયા કે મિથ્યાના સ્તરમાં છે. મિથ્યાના સ્તરમાં કોઈ આમ ને આમ જ એમ બધું કહી ના શકે. તેથી આપણને એના વિશે આગ્રહ નથી રાખતા. તો વેદાંતી લોકો આવી બધી વસ્તુમાં આગ્રહ ના રાખે. શેને વડે આગ્રહ રાખવો અને શેને વડે ન રાખવો એ પણ આપણે જાણવું જોઈએ. તો આ પ્રકારે ભગવાને આ શ્લોકોમાં કહ્યું કે કોણ કર્મ કરે છે. બસ સ્પષ્ટ થયું. આ બધા અનાત્મા સ્તરે, આ બધા અનાત્માની કોટીમાં છે. શરીર કહો, ઇન્દ્રિયો કહો, એમની ચેષ્ટાઓ કહો, આ દેવતાઓ કહો, આ બધું અનાત્માના સ્તરે છે. એટલે કે કર્મ બધું અનાત્મા વડે થાય છે, પ્રકૃતિ વડે થાય છે. આગળ શરૂઆતમાં 3જા અધ્યાયમાં ભગવાને કહેલું કે બધા પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના વિકારથી બધા પ્રકારના કર્મ બધી જ રીતે થાય છે. એમાં આત્માનો કોઈ ફાળો છે જ નહીં. કર્મ કરવામાં આત્મા ક્યાંય પણ વચ્ચે ટૂંકમાં એ પોતે ભાગ લેતો જ નથી. એ હોવાના કારણે હવે ભગવાન કહે છે 16મા શ્લોકમાં, તત્રૈવં સતિ કર્તારમ આત્માનં કેવલં તુ યઃ પશ્યત્યકૃતબુદ્ધિત્વાत् ન સ પશ્યતિ દુર્મતિઃ. તત્ર એવં સતી. હે અર્જુન, આ કર્મના સંબંધમાં આ પ્રકારે હોવા જ્યારે છે ત્યારે કેવું છે કે કર્મ તો આ 5 વડે થઈ રહ્યું છે. આત્મા વડે થઈ રહ્યું નથી, અનાત્મા વડે કર્મ થઈ રહ્યું છે. એવમ સતી, આ પ્રકારે છે ત્યારે આત્મા કયો છે? આત્માનમ કેવલમ તુયઃ. આત્મા તો કેવળ છે. કેવલનો અર્થ કરવામાં આવ્યો નિર્વિકાર. આત્મા કેવો છે? નિર્વિકાર છે. જો કર્મ કોણ કરી શકે? જેનામાં વિકારની સંભાવના હોય એ જ કર્મ કરી શકે. કર્મ કરવા માટે હંમેશા ચલન જોઈએ, પરિવર્તન જોઈએ, તો જ કર્મ થાય. હાથ કર્મ ક્યારે કરી શકે? નો ચલન હોય, પરિવર્તન હોય ત્યારે. પગ ક્યારે ચાલી શકે? કર્મ કરે, ચલન હોય, પરિવર્તન હોય. વાણી, આ બધામાં કર્મ ક્યારે સંભવિત બને? એમનો ચલન હોય, પરિવર્તન હોય, વિકાર હોય, ત્યારે જ કર્મ સંભવિત છે. આત્માનમ કેવલમ. આત્મા તો કેવલ શુદ્ધ છે, નિર્વિકાર છે. અંતેથી બધા પ્રકારના ચલન વગરનો છે. નિશ્ચલ છે, અવિચલ છે, નિર્વિકાર છે, શુદ્ધ છે, પવિત્ર છે. અંતેથી આત્મામાં કોઈ પ્રકારની ગતિ નથી, આત્મામાં કોઈ પ્રકારનો વિકાર નથી, આત્મામાં કોઈ ચલન નથી. આત્માનમ કેવલમ તુયઃ. કર્તારમ પશ્યતિ. તો આત્મા અકર્તા હોવા છતાં પણ જે આત્માને કર્તા માને છે. કેમ કર્તા માને છે? બહુ સ્વાભાવિક છે. અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવાને કારણે આત્મબોધમાં કહેવામાં આવ્યું, વ્યાપૃતેષ્વિન્દ્રિયેષ્વાત્મા વ્યાપારી વા વિવેકિનામ દૃશ્યતે ભ્રેષુ ધાવત્સુ ધાવન્યવ યથા શશી. કોઈ વાદળછાઈ રાત હોય અને આકાશમાં પેલા વાદળો દોડી રહ્યા હોય
આજની જેમ પૂર્ણિમાની રાત્રિ છે, ચંદ્રમા છે ખરો આકાશમાં, વાદળો પવનને કારણે દોડી રહ્યા છે, તો બાળક આ જોઈ રહ્યો છે ને માને કે મામા જો આ ચંદ્રમા દોડી રહ્યો છે. દૃશ્યતે અભ્રેષુ ધાવત્સુ, ખરેખર તો અભ્રેષુ ધાવત્સુ, આ બધા વાદળો દોડી રહ્યા છે. ધાવન્યવ યથા શશી, જાણે શશી એટલે કે ચંદ્ર દોડી રહ્યો હોય એવો ભ્રમ જન્મે છે. કેમ એવો ભ્રમ જન્મે છે? કારણ કે વાદળની ગતિનો અધ્યારોપ ચંદ્ર પર કરવામાં આવે છે, અને તેથી ચંદ્ર દોડી રહ્યો છે એ પ્રકારનો પછી છેવટે નિર્ણય થાય છે, ખ્યાલ બંધાય છે. તેવી જ કંઈક રીતે આપણા વ્યક્તિત્વની અંદર પણ વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ, ખરેખર વ્યાપાર કોણ કરી રહ્યું છે? એટલે વ્યાપાર કરવું, કર્મ કરવા, વ્યવહાર કરવો, પરિવર્તન કરવું તો ઇન્દ્રિયો કરી રહી છે. બોલવાનું તો વાઘ ઇન્દ્રિયના સ્તરે થઈ રહ્યું છે, સાંભળવાનું તો શ્રોત્રિયના સ્તરે થઈ રહ્યું છે, કામ કરવાનું હાથના સ્તરે થઈ રહ્યું છે, ચાલવાનું પગના સ્તરે થઈ રહ્યું છે, સૂંઘવાનું ઘ્રાણેન્દ્રિયના સ્તરે, ચાખવાનું રસનેન્દ્રિયના સ્તરે, આમ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયોના સ્તરે તે કર્મ થઈ રહ્યા છે. પ્રાણન્યવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણવન શ્રોત્રમ મનવાનો મનઃ. બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું પ્રાણન્યવ પ્રાણના ભવતી, વાસ્તવમાં શ્વાસ કોણ લઈ રહ્યું છે? આ શ્વાસની ગતિ તો પ્રાણમાં છે, પરંતુ એમાં અહંભાવના કારણે આ માણસ કહે છે હું શ્વાસ લઈ રહ્યો છું. વદન વાક, આ બોલવાનું તો વાણીના સ્તરે થઈ રહ્યું છે, પણ વાઘ ઇન્દ્રિયમાં અહંભાવના કારણે આ માણસ કહે છે કે હું બોલું છું, હું વક્તા છું. એ પ્રકારનો એક ભ્રમ જન્મ્યો વાઘ ઇન્દ્રિયમાં અભિમાનને કારણે. શૃણવન શ્રોત્રમ, આ સાંભળવાનું તો શ્રોત્રેન્દ્રિયમાં થઈ રહ્યું છે, અહંભાવના કારણે આ કહે છે કે હું શ્રોતા છું. મનવાનો મનઃ, આ મનન કરવું, વિચારવું એ તો મનના સ્તરે થઈ રહ્યું છે, અહંભાવના કારણે આ માને છે કે હું મનન કરનાર છું, હું વિચાર કરનાર છું, હું જાણનાર છું. એટલે કે આ બધા ખ્યાલો માણસમાં જન્મે છે પણ કારણ છે, નથી એવું નહીં. ક્યાંક બધા કર્મ થઈ રહ્યા છે ખરા. બોલવાનું, સાંભળવાનું, વિચારવાનું, જાણવાનું, હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, જોવાનું, આ બધા કર્મ થઈ રહ્યા છે. વ્યાપૃતેષુ ઇન્દ્રિયેષુ, પણ આ જોવાનો વ્યાપાર કોણ કરી રહ્યું છે? ચક્ષુરિન્દ્રિય. સાંભળવાનો વ્યાપાર કોણ કરી રહ્યું છે? શ્રોત્રેન્દ્રિય. બોલવાનો વ્યાપાર કોણ કરી રહ્યો છે? વાઘ ઇન્દ્રિય. કર્મ કરવાનો વ્યાપાર કોણ કરે છે? આપણે હસ્તેન્દ્રિય. ચાલવાનો વેપાર કોણ કરે છે? પાદેન્દ્રિય. આ ઇન્દ્રિયો વ્યાપાર કરી રહી છે, પરંતુ અવિવેકીનામ, એટલે અવિવેકી છે, આત્મા અને અનાત્માનો વિવેક કરી શકતા નથી. જેમ પેલો બાળક ચંદ્રમાં અને વાદળનો વિવેક કરી શકતો નથી, એને કારણે વાદળની ગતિનો ચંદ્રના પર આરોપ કરીને ચંદ્રમાં દોડી રહ્યો છે એવું માને છે. અંતે રીતે આ ઇન્દ્રિયોનો જે વ્યાપાર છે એનો આત્મા પર અધ્યારોપ કરીને આ માણસમાં છે હું કર્મ કરી રહ્યો છું. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. 5મા અધ્યાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જ્ઞાની પુરુષ તો જાણે છે, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. આ તત્વજ્ઞાની જાણે છે હું કઈ કર્મ કરતો નથી. મહારાજ કોણ કર્મ કરે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે. દેહેન્દ્રિય મનોબુદ્ધિ પ્રકૃતિભ્યો વિલક્ષણમ તદ વૃત્તિ સાક્ષણમ વિદ્યાત આત્માનમ રાજવત્સદા. આત્મા ખરેખર કેવો છે?
દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રકૃતિ આ બધા કદાચ વિલક્ષણ છે, આ બધા જળ છે. તદબુદ્ધિ તદવૃત્તિ સાક્ષિણમ આ બધાની વૃત્તિનો સાક્ષી છે આત્મા. તો જેમ રમણ મહર્ષિ કહે ને કે આ સર્વ કર્મ થઈ રહ્યા છે એ બધા કર્મ શું પણ આ વાસ્તવમાં અનાત્માના આત્માના વિવેક કરતા કહે છે. વિગ્રહેન્દ્રિય પ્રાણાધીતમ નાહમ આ દેહ ઇન્દ્રિય પ્રાણ બુદ્ધિ અંધકામી અજ્ઞાન હું નથી. નાહમ એક અસત તજ્જડમ્ય અસત હું તો એક છું, સત છું. આ જળ છે, અસત છે. આવો વિવેક જે ન કરી શકતો હોય એ શું માને છે? હું કર્મ કરી રહ્યો છું. તત્રૈવમ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત. સ્વામી બધા એવું માને છે, આપણે બધા લોકો એવું જ માનતા હોય છે ને. સાચી વાત છે. અકૃત બુદ્ધિત્વાત આ સંસ્કૃત બુદ્ધિત્વાત એની બુદ્ધિ સંસ્કૃત થઈ નથી, સંસ્કારી થઈ નથી, શુદ્ધ થઈ નથી. આ સંસ્કાર માત્ર અંતઃકરણ શુદ્ધિનો પણ નહીં પણ શાસ્ત્ર આચાર્યનો ઉપદેશ રૂપી સંસ્કાર પ્રાપ્ત થયો નથી. આપણે યોગની ભાવનાથી કર્મ કરીએ એટલે આપણું અંતઃકરણ શુદ્ધ થઈ પર્યાપ્ત નથી. પરંતુ આપણને શાસ્ત્રના આચાર્યનો ઉપદેશ પ્રાપ્ત થવો જોઈએ. આ રીતના ઉપદેશ આપણે સતત પ્રાપ્ત કરતા જ રહીએ. આ જાતના હથોડા વાગ્યા જ કરે સતત. એક વાર, બે વાર, 100 વાર, 1000 વાર ભલે ને વાગતા તો ક્યારેક કશું ગંધ હટશે, કંઈક થશે. ક્યારેક લોખંડ પર એવો કાટ લાગી ગયો હોય ને કે જરા તરા વારમાં જાય ને, અરે હથોડા મારો તો એ ના જાય. એ તો ગરમ કરો, લાલ ચોળું કરો, પછી હથોડા મારો તો કદાચ ઉખડે. એવો બધો કાટ લાગી ગયો છે ને આપણા મગજની અંદર કે રોજ રોજ આપણે હથોડા પડે તો જતું નથી. પાછા હતા તેવા ને તેવા. ભલે આપણે સંસ્કારની જરૂર છે, અદ્વૈતના સંસ્કારની જરૂર છે. અનાદિકાળથી દ્વૈતના સંસ્કાર, અનાદિકાળથી ઉપાધિને આત્મા માની લેવાના સંસ્કાર, અનાદિકાળથી ઉપાધિના ધર્મોને આત્માના ધર્મ માની લેવાનો એક સ્વભાવ જ છે આપણો. એ સ્વભાવથી મુક્ત થવું જરાય સહેલું નથી. એટલા માટે આ પ્રકારે શાસ્ત્રના આચાર્યના ઉપદેશના સંસ્કાર આપણા પર સતત પડવા જોઈએ. આ પ્રકારના પ્રવચનો દ્વારા, કેસેટ કે સીડી દ્વારા, પુસ્તકો દ્વારા, પરસ્પર ચર્ચા દ્વારા તો ધીમે ધીમે આપણું મન સંસ્કાર આપણા મનમાં પડે. પણ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત અસંસ્કૃત બુદ્ધિત્વાત જેનામાં આ અદ્વૈતના કે આત્મનાત્મા વિવેકના સંસ્કાર નથી પડ્યા. અકૃત બુદ્ધિ સંસ્કૃત બુદ્ધિ ન સ પશ્યતિ દુર્મતિ. આ માણસને દુર્મતિ કહ્યો ભગવાને, બિચારાને. છે તો અજ્ઞાન, એમાં એને કે વાંક અજ્ઞાન હોય કે આપણો વાંક નથી, પણ એને દુર્મતિ કહ્યો. આ મતિ કેવી છે? દુષ્ટ મતિ છે. અજ્ઞાનને કારણે દૂષિત થયેલી મતિ છે. અજ્ઞાનને કારણે દૂષિત મતિ હોવાને કારણે જે વિવેક કરી શકતો પણ એને કારણે થાય છે શું? આને કારણે આપણે એક પછી એક જન્મ લેવા પડે છે પાછા. આપણો વાંક ભલે ના રહ્યો પરંતુ દુઃખ તો આપણે થાય જ છે, એમાં શંકા નથી. આપણી જાતને કર્મના કરતા માનવાને કારણે ઘણું બધું દુઃખ આપણે એને નિમંત્રણ આપીએ છીએ. એટલું જ નહીં, પરંતુ આપણે કર્મ કરતી વખતે આપણા કર્તૃત્વ બુદ્ધિ હોય, હું કર્મ કર્યો એ પ્રકારની બુદ્ધિ હોય, કર્મફળનો ભોગતા બનવું, પછી બીજો જન્મ લેવો પડે, ત્યાં વળી બીજો દેહ પ્રાપ્ત થાય, ત્યાં વળી બીજા કર્મ કરું.
કમનસીબે આની આ ટેવ પછી ક્યાંય આવે. દેહમાં અહમભાવ કરવાની ટેવ જાય નહીં. એમ ના માનવું કે મરી જઈએ અને બીજો જન્મ લઈએ એટલે આ ટેવ જતી રહે. આ ટેવ તો ચાલુ જ રહે. ત્યાં જે વળી દેહ પ્રાપ્ત કરશું વળી પછી ત્યાં અહમભાવ કરશું. ત્યાં પણ હું કરતા છું એ પ્રકારનું અભિમાન ધરાવીશું. એને કારણે એ કર્તૃત્વનું અભિમાન સાથે કર્મ કરશું. એને કારણે ત્યાં પણ કર્મફળના ભોગતા બનશું. એને કારણે ત્યાં પણ વળી પાછા નવા દેહનો ઉત્પન્ન કરીશું. આ પ્રકારે આ જે દૂષિત મતિ છે અનાત્મામાં આત્મબુદ્ધિ, એને કારણે અનાત્મા ધરોનો આત્મા પર અધ્યારોપ, એના કારણે પોતાને કરતા ભોગતા માનવો, આ તો આજે ચાલી રહ્યું છે એ આપણને જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવનારું છે. મારે ભગવાને દુર્મતિ કહી. પશ્યત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. ભગવાને પશ્યતિ અને ન પશ્યતિ. જો આ શ્લોકની અંદર ભગવાને કહ્યું આત્માનમ કેવલમ કર્તારમ પશ્યતિ ન પશ્યતિ. જે આ પ્રકારે જુએ છે જોતો નથી, જુએ છે છતાંય જોતો નથી. જે આત્માને પોતાને કરતા માને છે એ જોતો નથી. એ જુએ છે પણ વિપરીત જુએ છે. જેવી રીતે પેલા ચંદ્રને જુએ છે ખરો પણ વિપરીત જુએ છે. ચંદ્રને દોડતો જુએ છે છતાં જોતો નથી. ટ્રેનમાં જતા હોઈએ ને આપણે એમ કે થાંભલા દોડી રહ્યા છે, આપણે જોઈએ છે પણ જોતા નથી. અહીં શંકરાચાર્ય મારે દૃષ્ટાંત આપે છે કે આપણને મોતિયો વગેરે એવો રોગ લાગ્યો પડે હોય આંખમાં, તો ચંદ્રમાં એક હોય આપણે બે દેખાય. જોઈએ છે પણ જોતા નથી. જોઈએ છે એટલે બે ચંદ્રને જોઈએ છે ખરા, જોતા નથી. એટલે જેવું છે તેવું જોતા નથી. તે રીતે આત્માને જોઈએ છે, જાણીએ છે, પણ જેવો છે તેવું જાણતા નથી. આપણે એને કરતા ભોગતા માણીએ છીએ. એને કારણે આપણે અનેક પ્રકારના દુઃખને નિમંત્રણ આપીએ છીએ. આ જન્મ મૃત્યુના ચક્ર નિમંત્રણ આપીએ છીએ. આ દુર્મતિ થયો. તો મારા સુમતિ કોણ છે? દુર્મતિ કોને કહેવાય? જે આત્માને કરતા માને છે. તો સુમતિ કોને કહેવાય? જે આત્માને યથાર્થ દર્શન કરે છે. 17મા શ્લોકમાં એની વાત કરે છે ભગવાન. યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપિ સ ઇમાન લોકાન નહંતિ ન નિબધ્યતે. સુમતિ, દુર્મતિ અને સુમતિ. દુર્મતિ એટલે જેની દૂષિત મતિ છે. મતિ તો છે, માં જુએ છે પણ દૂષિત મતિ હોવાને કારણે છે એના કરતા વિપરીત જુએ છે. સુમતિ, જેની મતિ કેવી છે? સુષ્ઠુ શોભના મતિ. જેની મતિ શોભના એટલે કે જેની મતિ યથાર્થ જોનારી છે. યસ્ય ન અહંકૃતો ભાવ બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. જેને અહંકૃતો ભાવ, અહંકારનો ભાવ નથી. અહંકારનો ભાવ એટલે જે ઉપાધિમાં અહમભાવ કરતો નથી, જે પોતાને કરતા ભોગતા માનતો નથી. આ પ્રકારના ભ્રમ જે આત્મા વિશે સેવતો નથી, આ ભ્રમ જ છે. પોતાને કરતા ભોગતા વગેરે એ ભ્રમ છે. તો જે આ પ્રકારના ભ્રમ સેવતો નથી, પેલી સંસ્કૃત બુદ્ધિ છે. શાસ્ત્રને આચાર્યના ઉપદેશના પરિણામે જેની બુદ્ધિ સંસ્કૃત થઈ અને તેથી જે આત્માનાત્મ વિવેક કરી શકે છે, તે જે જોઈ શકે છે કે આ કર્મ તો આ 5 જણ કરનારા છે. અધિષ્ઠાન, કર્તા, કરણ, ચેષ્ટાઓ, આ દૈવમ, આ 5 મહિને બધા કર્મના કરનાર છે એ જાણે છે. તો આ પ્રકારે આચાર્યના ઉપદેશ થઈને આ પ્રકારનો વિવેક પ્રાપ્ત થયો કે કર્મ કરનાર તો બધા અનાત્માના સ્તરના છે. અત્યારે આ જુએ છે
આત્મ અનાત્મ વિવેક કે કર્મ તો અનાત્માના સ્તરે થઈ રહ્યો છે, હું તો એ સર્વનો દ્રષ્ટા છું, સર્વનો પ્રકાશક છું, સર્વ અવભાષક છું. એ બધામાં જયારે પરિવર્તન થઈ રહ્યા છે ત્યારે પણ હું તો પરિવર્તન રહિત છું, નિર્વિકાર છું, નિષ્ક્રિય છું, અકર્તા છું. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય કર્મણિ અકર્મય પશ્યેત. જેને બીજા બધા લોકો કરતા માને છે, હું અકર્તા છું. ગુણાઃ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે તત્વવિત્તો મહાબાહો ગુણ કર્મ વિભાગયો. પેલો માણસ અજ્ઞાની છે. કર્મો તો બધા પ્રકૃતિના વિકારથી થઈ રહ્યા છે. એમાં અહંભાવના કારણે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ, હું કરતા છું, એ પ્રકારનો ભ્રમ ધરાવનાર છે. તત્વવિદ ગુણ કર્મ વિભાગ એવો તત્વવિદ, જે ગુણ ને કર્મના વિભાગનો તત્વનો જ્ઞાતા છે. જોવે છે કે આ ગુણો જગતના એમ કહેવાય કે ઇન્દ્રિયો વિષયો સાથે વ્યવહાર કરી રહી છે, અથવા તો આ ગુણો બીજા ગુણો સાથે વ્યવહાર કરી રહ્યા છે. જો ભાઈ આપણો આ દેહ પણ 3 ગુણોનો બનેલો છે, આપણી ઉપાધિ પણ આ 3 ગુણોની બનેલી છે. આ સ્થૂળ દેહ છે તમો ગુણની ઉપજ છે, આપણી કર્મેન્દ્રિયો રજોગુણની ઉપજ છે, કર્મેન્દ્રિય પ્રાણ આ જ્ઞાનેન્દ્ર મન એ સત્વગુણની ઉપજ છે. આ રીતે આપણો વ્યક્તિત્વ છે સત્વ રજસ તમસ, આ 3 ગુણોનો પિંડ છે, 3 ગુણોનો વિકાર છે. આ જગત પણ ગુણોનું બનેલું છે. ગુણાઃ ગુણેષુ વર્તન્તે. આ ગુણો એટલે કે મારી ઉપાધિ ગુણેષુ વર્તન્તે, આ જગતના પદાર્થો સાથે વર્તન કરે છે, વ્યવહાર કરે છે. ઇતિ મત્વા ન સજ્જતે. આ પ્રકારે જાણીને એ આસક્ત થતો નથી, અર્થાત એ પેલા અનાત્માના ગુણોનો આરોપ કરીને પોતાને કરતા માનતો નથી, એ રીતે મુક્ત રહે છે. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. તો જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી. જે અહંભાવ આવે ત્યાં આગળ પછી ત્યાં અલ્પતા આવવાની છે. અહંભાવ જે આવે ને તે મર્યાદિતપણે લાગણી હોય છે. અહંભાવ એટલે શું? એક ઉપાધિને આત્મા માનવી. આ ઉપાધિને વિષાદ કેટલી? ગમે તો મહાન હોતો હોય શું, આખી દુનિયાનો માલિક હોતો હોય શું, થોડો પણ છેવટે તો મારો જન્મ તો ખરો જ, મૃત્યુ તો ખરું જ, અંતેથી અલ્પતા તો રહેવાની. જેમ નચિકેતા યમરાજાને કે અભિ સર્વમ જીવિતમ અલ્પમેવ. હે ભગવાન, તો ગમે તેટલું લાંબુ આયુષ્ય આપો તોય પણ આયુષ્ય અલ્પ જ છે. ગમે એટલું ધન આપો તોય શું, ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. આ ધન સંપત્તિ વગેરે એ ક્યારેય મનુષ્યને સંતુષ્ટ કરી શકે જ નહીં. ગમે તો મહાન આ ઉપાધિના સ્તરે ઉતો પણ અલ્પતાની લાગણીમાંથી ક્યારે મુક્ત હોઈ શકું જ નહીં. અહંકાર તો અલ્પ જ હોય, મર્યાદિત જ હોય. એ અલ્પતા હોય એટલે મારામાં અસંતોષ હોવાનો જ. અસંતોષ હોય એટલે અસંતોષથી પ્રેરાયનું કર્મ કરવું. એ અસંતોષ મારામાં ઈચ્છા જન્માવે કે ભાઈ આમાંથી મુક્ત થા, એટલે એને કર્મ કરવું, અને કર્મમાં આસક્તિ હોવાની. અહંકાર હોય એટલે અલ્પતા હોય, અલ્પતા એટલે અસંતોષ હોય, એને કારણે ઈચ્છા હોય, એને કારણે કર્મ થાય, એને કારણે કર્મફળમાં આસક્તિ સાથે જ કર્મ થાય. બુદ્ધિ યસ્ય લિપ્યતે. અહંકાર છે એની બુદ્ધિ લેપાયમાન થવાની છે. અહંકાર એટલે અલ્પતા જેનામાં છે એની બુદ્ધિ લેપાયમાન થવાની, કારણ કે એની જરૂરિયાત હોવાની. અહંકાર બહુ જરૂરિયાતો આવે છે, એની બધી બહુ જરૂરિયાતો હોય. અહંકારને સંતુષ્ટ બનવું છે, મહાન બનવું છે, પૂર્ણ બનવું છે. આ માટે જે કોઈ વસ્તુઓને પૂર્ણતા પ્રદાન કરશે એવું લાગે એ બધી વસ્તુઓ માંગ્યા જ કરે. એટલે અહંકાર સંપત્તિ માંગ્યા કરતો હોય, સત્તા પ્રતિષ્ઠા માંગ્યા જ કરતો હોય. ગમે તેટલું આપો પણ સંતોષ ના થાય, કારણ કે એની અલ્પતા દૂર થતી જ નથી. અહંકાર હોય
અલ્પતા હોવાની, અસંતોષ હોવાનો, અને તેથી કર્મફળમાં આસક્તિ પણ હોવાની. એટલે કે બુદ્ધિ કર્મફળમાં આસક્ત હોવાની, અહંકારની ભાવના હોય ત્યાં આસક્તિ પણ હોવાની. એટલે ભગવાન એક જ્ઞાની પુરુષનું વર્ણન કરે છે, યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં અહંકારનો ભાવ નથી, એ અલ્પતાનો ભાવ નથી, જેનો આત્માનો ખ્યાલ એક માત્ર ઉપાધિ પૂરતો મર્યાદિત નથી, તે પોતાને શું જાણે છે, હું તો સર્વનો આત્મા છું. આમ પોતે સર્વનો આત્મા છું, બ્રહ્મ છું, આનંદ છું, પૂર્ણ છું, અંતેથી કોઈ પ્રકારની મર્યાદા વગરનો છું, મારામાં કોઈ પ્રકારની ઉણપ નથી, અને માટે હું સર્વ જરૂરિયાતથી મુક્ત છું. આ જ્ઞાન આપણને બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત કરનારું એટલા માટે છે કે આત્મા વાસ્તવમાં બધી જરૂરિયાતથી મુક્ત છે જ. શરીરમાં જરૂરિયાતો હોય, એક એ બહુ મોટી વસ્તુ નથી. શરીરની જરૂરિયાતો હોય ને ખાવા પીવા માટે, એ પૂરી કરવી કઈ મહાન વસ્તુ નથી. જે વસ્તુ આપણને જીવનમાં પીડનારી તો અહંકારની જરૂરિયાતો, કલ્પિત જરૂરિયાતો, જે વાસ્તવિક જરૂરિયાતો છે ને ભગવાને મૂકેલી, એ પૂરી કરવી એ તો બહુ મુશ્કેલ નથી, કારણ ભગવાને એની વ્યવસ્થા કરેલી છે. ભગવાને દાંત આપ્યો હોય તો ચાવો અન્ન પણ આપ્યો હોય, એવું ભગવાનની વ્યવસ્થા છે. પણ અહંકારની જરૂરિયાતો એ તો આપણે પૂરી કરવી પડે. અહંકાર બધું માગે મોર વાગ્યા જ કરે. તો એને આપો, ઘીમાં જેમ તમે અગ્નિમાં જેમ ઘી રેડો અને વધારે માગે તો અહંકારને જેમ જેમ તમે એનો અહંકાર સંતોષો, જેમ જેમ એને મોટો બનાવો, જેમ જેમ એને સન્માન આપો, જેમ જેમ એને પ્રતિષ્ઠા આપો, જેમ જેમ એને સત્તા આપો, જેમ જેમ મહત્વ પ્રદાન મળતું જાય તમને વધારે માંગતો જ જવાનો છે. ન વિત્તે એટલે તર્પણીઓ મનુષ્ય. વિત્ત એટલે કે વિત્ત એટલે ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા ક્યારેય પણ મનુષ્ય અહંકારને સંતુષ્ટ કરી શકે જ નહીં. અહંકાર હંમેશા જરૂરિયાત વાળો જ હોવાનો, અને આખી દુનિયાની જરૂરિયાત પૂરી ના કરી શકે. અને એટલે એને અનેક જગ્યાએ, એટલે બિચારો અનેક વસ્તુ પર આશ્રિત પણ હોવાનો. જે પોતાની જરૂરિયાત પૂરી કરે એવું જણાય એના પર આધારિત પણ હોવાનો, પરતંત્ર હોવાનો, અંદરથી ભય પણ હોવાનો. અહંકાર જવા એટલે અંદરથી ભય પણ હોવાનો, પરતંત્રતા હોવાની, પરવશતા હોવાની. ભલે ને બહારથી ગમે તેટલો માણસ દેખાડે, અંદરથી આ બધું હોવાનું. અંતેથી અનેક જગ્યાએ એની આસક્તિ હોવાની, રાગ દ્વેષ હોવાના. જે અહંકાર અનુકૂળ હોય એને માટે રાગ, એને પ્રતિકૂળ હોય દ્વેષ હોવાનો જ. જે અહંકાર રાગ દ્વેષ હોય જ, એ રાગ દ્વેષ એટલે જ આસક્તિ. એટલે એની બુદ્ધિ લેપાયમાન થવાની છે રાગ દ્વેષથી. એને કશું મળે, પોતાને અનુકૂળ મળે તો હર્ષનો આવેગ આવવાનો, એ લેપાયમાન થયો. આપણામાં આ હર્ષ અને શોકના આવેગો જન્મે ને એનો અર્થ એ હતો કે આપણે લેપાયમાન થયા, આપણે ખરડાયા. કર્મનું ફળ મળે એ અનુકૂળ હોય અને આપણે આનંદ આવી જઈએ, હર્ષમાં આવી જઈએ કે આહા જો મેં કેવી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી, એનો અર્થ એ કે એ વસ્તુએ મને લેપાયમાન કર્યો. મારું ધાર્યું ના થાય અને મને શોક થયો કે હું નિરાશ થઈ જાઉં, વળી પાછો લેપાયમાન થયો. આમ જયારે જયારે સંજોગો આપણામાં કોઈ ને કોઈ પ્રકારના આવેગો ઉત્પન્ન કરવામાં સફળ બને, સમજવું કે આપણે બંધાયા, લેપાયમાન થયા. બિચારો અહંકાર લેપાયમાન થયા જ કરે. એટલે ક્યાં તો પછી બે લપડાકો મળે, નિષ્ફળતા મળે, પાછું ઉભો થાય લડવા ચાલુ થઈ જાય. તો પેલી બોક્સિંગની મેચ જોઈ છે? બોક્સિંગ આમ મારીને પેલો પડ્યો, આપણે મર્યો ગયો, વળી પાછું ઉભો થઈને ચાલુ થઈ જાય, પછી આને મારે, એમ ચાલે. અહંકાર આ પ્રકારની ચાલ્યા જ કરે મેચ દુનિયા સાથે. એ મુક્કા મારે ને પેલાને પડે ને દુનિયાને મુક્કામાં એ પડે ને ચાલ્યા કરે.
આ એક જન્મમાં પતવું તો જુદી વાત છે, પતવાનું જ નથી. જ્યારે બુદ્ધિમાં સંસ્કાર ના આવે ત્યાં સુધી, પણ સંસ્કારને કારણે જયારે જોયું કે નહીં આ બધું કર્મ તો અનાત્મા વડે થઈ રહ્યું છે, હું તો સર્વથી, હું તો નિર્લેપ છું, મારામાં કોઈ મર્યાદા નથી, કોઈ ઉણપ નથી, કોઈ જરૂરિયાત નથી, કોઈ ભય નથી, અને એટલે કોઈ રાગ દ્વેષ નથી. જરૂરિયાત હોય, ભય હોય, અસલામતી હોય તો રાગ દ્વેષ હોય, એવું કઈ નથી. એટલે કે આસક્તિ નથી. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર યસ્ય ન લિપ્યતે. આમ જન્મ અહંકાર ભાની ભાવના નથી, જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી, એટલે જેની બુદ્ધિમાં આસક્તિ નથી, રાગ દ્વેષ નથી. એટલે આગળના અજ્ઞાની સાથે આની તુલના કરે છે, વિરોધાભાસ બતાવે છે. હવે અજ્ઞાનની પ્રશંસા બીજી પંક્તિમાં ભગવાન કરે છે. હત્વા વિષયમાન લોકા ન હંતિ ન નિબધ્યતે. અર્થાત જ્ઞાની પુરુષ ઇમાન લોકાન હત્વા ભાઈ, આ બધા લોક, બધા જ પ્રાણીઓ, બધાનું હનન કરવા છતાં, બધાનો વધ કરવા છતાં પણ ન હંતિ ન નિબધ્યતે, બધાનો વધ કરવા છતાં પણ એ વધ કરતો નથી. અને આવો ઘોર પાપ કર્મ કરવા છતાં પણ એને કશું પાપ લાગતું નથી. આ તો બહુ સારો સ્વામીજી, આવું અમને ગમે. પછી આપણે જે કરવું એ કરવાની છૂટ મળી જાય. આવું ઘોર કર્મ કરવા છતાં પણ એ કરતો નથી ને લેપાતો નથી ને એને કોઈ પ્રકારનું એ બંધાતો જ નથી, તો બહુ સારું. તો આ જ્ઞાન બહુ સારું. પણ આ જ્ઞાન ભગવાન અહીંયા કઈ એવું પરવાનો નથી આપતા આપણને, લાયસન્સ પરવાનો આપી જે કરવો એ કરવાનું છૂટ આપી દેવું નથી. કે જ્ઞાની પુરુષ કે સ્વચ્છંદ રીતે કર્મ કરે છે એવું પણ નથી. અરે એ તો કીડીને ના, એ તો કોઈને શું કામ મારે? ભાઈ પહેલા પ્રશ્ન એ છે કે આ બધાને મારી નાખે, શું કામ મારે? કોઈને શું કામ મારે? કોઈને ઈજા શું કામ? એટલે આ તો ખાલી જ્ઞાનની પ્રશંસા છે કે જ્ઞાનની મહાનતા જો આ પ્રકારની પ્રશંસા આપણો ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. કૌશિતકે ઉપનિષદમાં ઇન્દ્રને પ્રતરદનના સંવાદમાં, તો ઇન્દ્ર છે ગુરુ છે, પ્રતરદન રાજા છે, કાશીનો રાજા છે, શિષ્ય છે. અને એને તો ઇન્દ્રને આપણો પડકાર ફેંક્યો છે, સ્વર્ગમાં જઈ પહોંચ્યો. એના શૌર્યથી, વીર્યથી, બહાદુરથી ઇન્દ્ર એટલો પ્રભાવિત થયો કે એને વરદાન આપ્યું કે તને જે ઈચ્છા હોય માંગે લે, તને જે યોગ્ય લાગતો હોય, શ્રેષ્ઠ લાગતો હોય માંગે લે. ત્યારે પ્રતરદન કહે છે કે મહારાજ આપની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ હોય એ જ મને આપો ને ભાઈ, હું ક્યાં નક્કી કરું? મારે માટે શું શ્રેષ્ઠ છે હું નક્કી કેવી રીતે કરું? એના કરતા આપ જ નક્કી કરે મને કહો. એમ કે ઇન્દ્રને ધર્મ સંકટમાં મૂક્યો. ઇન્દ્રને શું કે આ શ્રેષ્ઠ વસ્તુ માંગી લે છે, એમ કે મને રાજ આપો ને પેલું આપો ને ફલાણું આપો, એમ કે કોઈ ભૌતિક વસ્તુ માંગશે આપી દઈશું. પણ પ્રતરદને તો ઇન્દ્રને ધર્મ સંકટમાં મૂકી દીધો. ઇન્દ્ર વચન આપેલું કે તું જે માગીશ તે આપીશ. પ્રતરદન કહે છે કે મહારાજ આપની દ્રષ્ટિએ મારા માટે જે શ્રેષ્ઠ હોય જ આપ આપો. આ સારું. ભગવાન આવું જ કેવું, કશું કર્મ કર્યા પછી, પૂજા અર્ચના કંઈ પણ કર્યા પછી ભગવાનને કહ્યું ભગવાન તારી દ્રષ્ટિએ મારે માટે શ્રેષ્ઠ હોય તો આપજો. સ્વામીજી પછી ના આપે તો અરે એક બાજુ કહે કે શ્રેષ્ઠ હોય આપજે, ને પછી બીજી બાજુ કે ના આપે પછી હજી શ્રેષ્ઠ શું છે એનો આપણે આગ્રહ જાળવી રાખીએ છીએ. જયારે આપણે એમ કહીએ કે ભગવાન તારી દ્રષ્ટિમાં મારા માટે જે શ્રેષ્ઠ છે આપજે, એટલે કે એનો આપણે અભિપ્રાય એના પર છોડીએ છીએ, એનો નિર્ણય એના પર છોડીએ છીએ અને આ નિર્ણય માન્ય રાખીએ છીએ. આ તો અર્જુનના જેવું થયું. અર્જુન કહે છે ભગવાન તમે કહેશો એ પ્રમાણે કરીશ. યશ શ્રેષ્ઠ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, મારા માટે જે શ્રેષ્ઠ હોય એ આપ મને કહો.
કહીને પાછું કે નહીં યોજ છે, પણ યુદ્ધ તો નહીં કરવાના ભાઈ. તો એક વાર મારા પર નિર્ણય છોડ્યો અને પાછો ઉપરથી કહ્યું કે ના ના હું આ તો નહીં કરું, એ તો ખોટી વાત થઈ. એટલે કે તું મૂળ જેવી વાત કરી રહ્યો છે. પ્રજ્ઞાવાદાંશ ભાષસે, તું વાત તો જાણે કે જેને મોટો વિદ્વાન પંડિતો એ વાત કરે છે. ચાલો, પણ પ્રથાધન આ પ્રકારે ઇન્દ્રને કહ્યું એટલે ઇન્દ્ર પછી તો બીજો કોઈ વિકલ્પ રહ્યો જ નહીં એની પાસે, કારણ કે સર્વશ્રેષ્ઠ બ્રહ્મ વિદ્યા છે. એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ એને કરવો જ પડે. ઉપદેશ કરતા પહેલા ઇન્દ્ર પ્રથાધનને આ વિદ્યાની પ્રશંસા કરે, સ્તુતિ કરે કે કેવી મહાન આ વિદ્યા છે. કે જો પ્રથાધન, હું ઇન્દ્ર છું, ત્રણેય લોકનો અધિપતિ છું, પણ ત્રણેય લોકનું નિયંત્રણ કરવું, સંચાલન કરવું, વ્યવસ્થા કરવી એ મારો ધર્મ છે. એ વ્યવસ્થા કરવાને કારણે, વ્યવસ્થા કરવાની પ્રક્રિયામાં કેટલાકને મારે અનુગ્રહ કરવાનો હોય, કેટલાકનો નિગ્રહ પણ કરવો પડે, કેટલાકને સજા કરવી પડે ને રાજાએ તો. કેટલાકને વળી એને ઇનામ આપવાનું હોય, કેટલાકને સજા પણ કરવાની હોય. બંને વસ્તુ રાજાએ કરવી પડે. અને જોજો મેં આટલા લોકોનો વધ કરી નાખ્યો છે, પણ આમાંની કશી વસ્તુ મને સ્પર્શ કરતી નથી, મારા મુખની કાંતિમાં કોઈ પ્રકારનો ફેરફાર પડ્યો નથી. એમ કરીને ઇન્દ્ર કહી રહ્યો છે કે આવી જાતના ઘોર જણાતા કૃત્ય કર્યા છતાં પણ માને કઈ અસર થઈ નથી. હત્વા વિષયમાન લોકા ન હંતે ન નિબધ્યતે, આ બધા લોકોનો વધ કરવા છતાં પણ એ કઈ વધ કરતો પણ નથી કે બંધાતો પણ નથી. આ બધું કહેવાનું એટલે એને કે આપણે એવું કરવા માંડ શરૂ કરી દેવાનું એવું નથી. આ તો માત્ર જ્ઞાનની પ્રશંસા કરવા માટે કહેવામાં આવે છે. કોઈ જ્ઞાની પુરુષ કોઈનો બધાનો વધ થઈ પણ ના શકે. હત્વા ઇમાન લોકોના બધા લોકોનો વધ કરે ને કોઈ બધાનો વધ કરી પણ ના શકે. અહીં જ્ઞાની પુરુષનો વધ કરવાનો પણ નથી. એટલે ભગવાન જે કહી રહ્યા છે એવું થવાની કોઈ સંભાવના છે જ નહીં, છતાં માત્ર જ્ઞાનની પ્રશંસા કરવા માટે ભગવાન કહી રહ્યા છે. આવું ક્યાં ગીતામાં અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે. સર્વથા વર્તમાનોપી સયોગી મય વર્તતે, કે અર્જુન જેને આત્માને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન છે, સર્વથા વર્તમાનોપી, એ ગમે તે પ્રકારનું વર્તન કરતો હતો પણ એ તો મારામાં જ નિષ્ઠ છે. આમ જાણે કે ભગવાન કહી રહ્યા છે કે જે જ્ઞાની પુરુષ છે એનું વર્તન ગમે તે હોય એટલે કે એને વર્તનથી માપવાનું નથી. આજે એક સરસ દોહો સાંભળ્યો કે સંત લોકોને પૂછો નહીં કે તમારી જાત કઈ છે, એમને જ્ઞાન વિશે પૂછો. તમારે તલવારની પરખ કરવી હોય તો સીધી તલવારની પરખ કરો, મ્યાનને છોડો. તલવારની પરખ કઈ મ્યાનમાં છે એનાથી ના થાય, બરોબર ને, એની ધારથી થાય. તલવારની પરખ એની ધારથી થાય, જ્ઞાનથી ના થાય. તેવી રીતે સાધુની પરખ છે એની જાતથી ના થાય, એના જ્ઞાનથી થાય. તેવી રીતે જ્ઞાની પુરુષો માટે જ્ઞાન જ મહત્વનું, વર્તન મહત્વનું, એ જ કહેવા માંગે છે ભગવાન કે જ્ઞાની પુરુષોને વર્તનથી ના માપવા જોઈએ, એમના જ્ઞાનથી માપવા જોઈએ. માત્ર જ્ઞાનની પ્રશંસા કરવા માટે એવું કહેવામાં આવે કે આ સમગ્ર લોકોનો વધ કરવા છતાં પણ એ કોઈનો વધ કારણ કે એમાં હું વધ કરી રહ્યો છું, કર્મ કરી રહ્યો છું, એ પ્રકારનો અહંકાર નથી. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ વેદા વિનાશનમ નિત્યમ યેન જમજમ અવ્યયમ. આ જ વાત ભગવાને બીજા અધ્યાયમાં કરી. વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમ અવ્યયમ. જે આત્માને જેને આત્માનું જ્ઞાન છે કે આત્મા અવિનાશી છે, અજન્મા છે, નિત્ય છે, એ પ્રકારે જે આત્માને પોતાને જાણે છે, એટલે એક અદ્વિતીય છે એવું જેને જ્ઞાન છે, જે પોતાને સર્વનો આત્મા જાણે છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, એ જ્ઞાની પુરુષ કોનો ઘાત કરાવી શકે કે કોનો વધ કરી શકે? એ કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી. એ બધી વાતનું ઉપસંહાર કરવામાં આવે છે. જે બધું ભગવાને કહેલું ને આગળ બીજા અધ્યાયમાં, 5મા અધ્યાયમાં,
સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. ત્યાં જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું કે મનસા એટલે વિવેક બુદ્ધિથી, જેને આત્મા અનાત્માનો વિવેક છે કે સર્વ કર્મ તો અનાત્માના સ્તરે થઈ રહ્યા છે, હું આત્મા સદા કરતા છું. એવા જ્ઞાનથી જેને સર્વ કર્મનો ત્યાગ કર્યો છે. કોઈ ત્યાગ એ કોઈ ક્રિયા છે ને, એ જ્ઞાનથી સર્વ કર્મનો ત્યાગ થઈ ગયો છે. એ તો આ નવદ્વારના નગરમાં, આ નવદ્વાર ધરાવનારા દેહરૂપી નગરમાં આનંદથી રહે છે. નહીં કુર્વન્ન કાર્યન, કે કરતો પણ નથી, કરાવતો પણ નથી. આ પ્રકારે આત્મા કરતા છે, શુદ્ધ છે, અવિક્રિય છે. અનેક જગ્યાએ કહ્યું. એનો અહીંયા ભગવાન ઉપસંહાર કરે છે એ વિષયનો. હવે આમ કહેવામાં આવ્યું કે કર્મ કરનારા આ 5 કારણો છે. વળી પાછુ ભગવાન એ 5ને 3માં પાછા એનો સમાવેશ કરી નાખે છે. આપણને આ સંન્યાસની વાત થઈ રહી છે. અર્જુનનો શું પ્રશ્ન હતો? સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશ નિષૂદન. હે ભગવાન, હું સંન્યાસ અને ત્યાગના તત્વ વિશે જાણવા ઈચ્છું છું. ભગવાન કોઈ સંન્યાસ ત્યાગમાં કોઈ તફાવત નથી. એટલે સંન્યાસની ચર્ચા થઈ રહી છે. તો ભગવાને કહ્યું કે સંન્યાસ 3 પ્રકારનો છે. તામસ સંન્યાસ, રાજસ સંન્યાસ, સાત્વિક સંન્યાસ. એ તામસ રાજસ તો એમ જ કહેવામાં આવ્યા એને એ પ્રકારના સંન્યાસને છોડવા માટે, સંન્યાસનો સંન્યાસ. જેથી આપણે સાત્વિક સંન્યાસ છે એ ગ્રહણ કરીએ એટલા માટે. શાસ્ત્રમાં બંને વસ્તુ કહેવામાં આવે, શું છોડવું જોઈએ અને શું પકડવું જોઈએ. મોહાત્તસ્ય પરિત્યાગ તામસ પરિકીર્તિત. મોહથી ત્યાગ કરવામાં આવે તો તમોગુણી ત્યાગ છે. આ તો દુઃખજનક છે, માળે છોડવામાં આવે એ રજોગુણી ત્યાગ છે. જયારે કર્મફળની આસક્તિનો ત્યાગ કરવામાં આવે અને જરૂર હોય ત્યાં સુધી કર્મ કરવામાં આવે, કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. હે અર્જુન, મારે કર્મ કરવું જોઈએ એ પ્રકાર એ પ્રેરણાથી જે પોતાનું નિત કર્મ કરે છે એને ભગવાને સાત્વિક ત્યાગી કર્યો. પણ એ ત્યાગી પણ સાત્વિક ત્યાગી બરોબર છે, પણ ત્યાગમાં ત્યાગ શબ્દ ગૌણ અર્થમાં વાપરવામાં આવ્યો. મુખ્ય અર્થમાં ત્યાગી કે સંન્યાસી કોણ છે? આજ યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં અહંકારનો ભાવ નથી, જે જાણે છે કે હું આત્મા છું, ચૈતન્ય છું અને અકર્તા છું. સર્વકર્મ તો અનાત્માના સ્તરે થઈ રહ્યા છે. આ પ્રકારનું જ્ઞાન ધરાવનાર જ મુખ્ય અર્થમાં ત્યાગી છે, સંન્યાસી છે. એ પ્રકારના સંન્યાસીને આપણે બરોબર સમજી શકીએ, એ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત કરી શકીએ તે માટે કર્મયોગ સાધન છે અને પછી આ શાસ્ત્રનો વિચાર સાધન છે. એટલે કર્મયોગ રૂપી ત્યાગ આપણે કરી શકીએ એ માટે પણ આ કર્મમાં સંકળાયેલા જે બધા કારણો છે એને પણ આપણે ભગવાન હવે સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો પ્રમાણે વર્ગીકરણ કરે છે, જેથી આપણે યોગની ભાવથી કર્મ કરી શકીએ અને છેવટે આત્મ અનાત્મ વિવેકથી આપણે મુખ્ય અર્થમાં સંન્યાસી બની શકીએ. તો યોગની ભાવથી કર્મ ત્યાગ ક્યારે થાય? ત્યાગ કરવા માટે પહેલા આપણે સાત્વિક બનવું પડે, બાકી ત્યાગ કરવો હોય તો પણ ના થાય. કશી વસ્તુનો ત્યાગ હવે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણું મન સાત્વિક બન્યું હોય ત્યારે. નહીતર તો આપણે ત્યાગ કરી જ ના શકીએ. કારણ કે આપણે ત્યાગ આપણને પકડેલા છે. ત્યાગ ક્યારે થાય? આપણને જેણે પકડ્યા છે એ છોડીને જાય ત્યારે ત્યાગ થાય. આપણે કશાકને પકડ્યું હોય તો આપણે છોડી શકીએ, પણ આપણને કોઈ પકડ્યા હોય
જેમ ગંગા નદીમાં પેલા સાધુએ ઝંપલાવ્યું. કેમ ઝંપલાવ્યું? ગંગાના પ્રવાહની અંદર એક ધાબળો તરી રહ્યો હતો. આ બિચારો ઠંડીમાં ઠૂઠવાતો હતો, મારે ઝંપલાવ્યો, લાવ પેલો ધાબળો લઈ આવો. તરતો તરતો ત્યાં ગયો અને ધાબળાને પકડ્યો. એ તો ધાબળા સાથે પણ વહેવા માંડ્યો, ગંગાના પ્રવાહમાં તણાવવા માંડ્યો. એ બીજો સાધુ જે કિનારા પર ઉભો છે કે તું પાછો આવતો રે, છોડ ધાબળાને, આવતો રહે તું, નહીં તો તું ગંગા સાર્ગે પહોંચી જઈશ. તો કે છે મેં આ ધાબળા મને પકડ્યો છે. એ ધાબળો નથી, પરંતુ એ તો હિમાલયનું પેલું રીંછ હતું, રીંછ, અને આવે અને પકડ્યો. આવું છે દુનિયા, આપણને પકડેલા છે. આપણે ત્યાગ કરવો હોય તો કરી શકીએ નહીં, કારણ કે ત્યાગ કરવાની આપણે સ્વતંત્રતા જ નથી. પહેલા ત્યાગ કરવાની સ્વતંત્રતા મેળવવી છે, પછી ત્યાગ થાય ને. જ્યાં સુધી મનમાં રજોગુણ હોય, તમો ગુણ હોય, ત્યાં સુધી ત્યાગ કરવાની સ્વતંત્રતા નથી. ભગવાન એ અર્જુનને અત્યારે કહી રહ્યા છે કે અર્જુન, કર્મનો ત્યાગ કરવાની તને સ્વતંત્રતા નથી. જ્યાં સુધી તારા મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી કર્મ એ તને પકડેલો છે, માટે તું ઈચ્છે તો પણ ના છોડી શકે. નહીં કશ્ચિત ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મ કૃત. માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય બેસી જ ના શકે. એ રાગ દ્વેષ એનામાં અજંબો ઉત્પન્ન કરે અને બળજબરીથી એની પાસે કઈ ને કઈ કર્મ કરાવે જ છે. એવું હોવાને કારણે કર્મ ક્યારે છોડી શકીએ આપણે? આપણું મન પહેલા સાત્વિક બને ત્યારે આપણને પછી વિકલ્પ છે કે કર્મ કરવું કે છોડવું. ત્યારે પછી આપણે નક્કી કરી શકીએ આપણા સંજોગો પ્રમાણે. પણ તેથી આપણા મનને પહેલા સાત્વિક બનાવવાની જરૂર છે. તો જે બધા ઘટકો, બધા અવયવો આ કર્મ કરવામાં, બધા જે અવયવો સંકળાયેલા હોય એ બધા આપણે બરાબર સમજીએ. એમાં સાત્વિક કેવું, રાજસ કેવું, તામસ કેવું સમજીએ. રાજસ તામસનો ત્યાગ કરીએ, સાત્વિક આપણે બધાને બનાવીએ, તો પછી આપણે એવી સ્થિતિમાં આવીએ જ્યારે આપણે કર્મનો ત્યાગ કરી શકીએ. આપણે આત્મનાત્મ વિવેક કરી શકીએ. હું ક્યારે કહી શકું હું કર્મ કરતો નથી? હું સાક્ષી ભાવ ક્યારે ધારણ કરી શકું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. મન બુદ્ધિ અહંકાર ચિત્ત હું નથી, જ્ઞાનેન્દ્રિય હું નથી, કર્મેન્દ્રિય હું નથી, શરીર હું નથી. આવું બોલું ખરો, પણ આ ખરેખર કરી ક્યારે શકો? જ્યારે મારું મન સાત્વિક હોય ત્યારે જ હું અનાત્મા સાથે અંતર ઉત્પન્ન કરી શકું. બાકી અંતર ઉત્પન્ન કરી નથી શકતો. જ્યાં સુધી મારા મનમાં રજોગુણ છે, તમો ગુણ છે, રાગ અને દ્વેષ છે, ત્યાં સુધી અનાત્મા એ મને પકડેલો છે, અને માટે ઈચ્છું તો પણ અંતર ઉત્પન્ન કરી શકતો નથી. હા, એટલા માટે આપણે ધ્યાન કરવાનું કહેવામાં આવે કે સવારના પરમાં મન જયારે સાત્વિક હોય ત્યારે એનો સદુપયોગ કરીને આવું કંઈક કરો. બાકી તો આપણે આપણા મન સાથે અંતર ઉત્પન્ન કરી શકતા નથી. એ કહેનાર જ અહંકાર હોય છે કે હું, એટલે ટૂંકમાં એ કહે કે હું મન નથી, કહેનાર જ મન હોય છે. અને તેથી ધ્યાન કરવા માટે, આપણી ઉપાધિ સાથે અંતર ઉત્પન્ન કરવા માટે, સાક્ષી ભાવ ઉત્પન્ન કરવા માટે આપણું મન સાત્વિક જોઈએ. તો રાજસ કોને કહેવાય? કયા પ્રકારની વૃત્તિને રજોગુણ કહેવાય? કયા પ્રકારની વૃત્તિને તમોગુણ કહેવાય? એ પણ આપણે જાણવું જોઈએ ને. જેથી વ્યવહાર દરમિયાન એ પ્રકારની વૃત્તિઓ જન્મે ત્યારે આપણે એને દૂર કરી શકીએ અને આપણે સાત્વિક વૃત્તિને સ્થાપિત કરી શકીએ. એ માટે ભગવાન હવે પછીના શ્લોકોમાં, ઘણા બધા શ્લોકોમાં આ સત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણના આધારે આપણા વ્યક્તિત્વના કેટલાક અગત્યના ઘટકો છે એનું વર્ગીકરણ કરે છે. એના માટે પ્રસ્તાવના કરે છે. 18મા શ્લોકમાં કહે છે, જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા. જ્ઞાનમ જ્ઞેયં પરિજ્ઞાતા. ત્રિવિધા કર્મ
ત્રિવિધા કર્મ ચોદના करणं कर्म कर्तेति કર્ણમ કર્મ કર્તેતિ त्रिविधः कर्म संग्रहः ત્રિવિધઃ કર્મ સંગ્રહ જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્મ ચોદન એટલે કર્મના પ્રવર્તક ભગવાન કે ત્રણ કર્મના પ્રવર્તક છે કર્મના આ ત્રણ પ્રવર્તકો છે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા આપણા વ્યવહારમાં ત્રિપુટી રહેલી હોય છે પરિજ્ઞાતા એટલે જ્ઞાતા જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય અને જ્ઞાતા અને જ્ઞેય એ બેના સંપર્કને કારણે જે અનુભવ જન્મે આપણે કહીએ જ્ઞાન જેમ કે આ ઘડો મારી સમક્ષ છે તો હું આ ઘડાનો જ્ઞાતા છું જાણનાર છું ચાલો આપણે દ્રષ્ટા શબ્દ વાપરીએ ઘડાનો હું દ્રષ્ટા છું આ ઘડો દૃશ્ય છે મારા દર્શનનો વિષય છે અને આ ઘડાનો મને દર્શન થાય છે એટલે કે મારા મનમાં આ ઘડાના આકારની વૃત્તિ જન્મે છે ઘટાકાર વૃત્તિ જન્મે એને આપણે કહીએ ઘડાનું જ્ઞાન કે ઘડાનો અનુભવ તો એક છે જ્ઞાતા જ્ઞાતા એટલે જાણનાર એને કહેવાય જ્ઞાનનો આશ્રય હું કોણ છું જ્ઞાનનો આશ્રય કયા જ્ઞાનનો આ ઘડાના જ્ઞાનનો આશ્રય આ ઘડો શું છે એ જ્ઞાનનો વિષય જ્ઞાનનો આશ્રય અને જ્ઞાનનો વિષય આ એક સમજવા જેવું છે આશ્રય અને વિષય આ ઘડો એ ઘડાના જ્ઞાનનો શેનું જ્ઞાન છે તો ઘડાનું જ્ઞાન મારા મનમાં આ ઘડાના આકારની વૃત્તિ જન્મે એને આપણે ઘડાનું જ્ઞાન કહીએ ઘટક જ્ઞાન કહીએ તો એ જ્ઞાન કયા વિષયનું છે કોનું છે તો કે ઘડાના વિષયનું છે ઘડાનું જ્ઞાન છે તેથી આપણે કહીએ કે આ જ્ઞાન ઘડાના વિષયનું છે ઘડો આ જ્ઞાનનો વિષય છે એને જાણનાર કોણ છે તો કે હું એ જાણનારને જ્ઞાનનો આશ્રય કહેવાય તો જ્ઞાતા એ જ્ઞાનનો આશ્રય છે જ્ઞેય એ જ્ઞાનનો વિષય છે ભગવાન એવા શબ્દો વાપરે છે જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા જ્ઞાન એટલે ઘટક જ્ઞાન પટક જ્ઞાન મઠક જ્ઞાન આ ભિન્ન ભિન્ન વિષયોનું જ્ઞાન આપણે ઇન્દ્રિયો જ્યારે વિષયોના સંપર્કમાં આવે ત્યારે આપણને એ વિષયનું જ્ઞાન જન્મતું હોય છે જેમ કે અત્યારે આ બધા શબ્દો તમે સાંભળી રહ્યા છો ત્યારે આ શબ્દોના આકારની વૃત્તિ તમારા મનમાં જન્મે એને શબ્દોનું જ્ઞાન કહીએ તો બધા મારી તરફ જોઈ રહ્યા છો અંતે તમારા મનમાં એ આકારની વૃત્તિ જન્મતી હોય તો એ રૂપ રંગનું જ્ઞાન કહીએ અત્યારે આ રસ્તા પર જે બધા અવાજો છે સાંભળી રહ્યા હોય એનું જ્ઞાન તમને જન્મે છે હોર્ન વાગતું હોય તો હોર્નનું જ્ઞાન જન્મ્યું એ જ્ઞાનનો વિષય પેલો હોર્ન છે એ જાણનાર તમે છો તો એ જ્ઞાનના આશ્રય તમે છો આમ દરેક વ્યવહારની અંદર કદાચ હોર્ન ના સંભળાયો તો બરોબર સંભળાવ્યો આપણને બહુ ઉપકાર કરવાના છે આપણા લોકો કે એને એમ કે ભાઈ બધા લોકો આગળનું માત્ર પેલો આગળ જનારો નહીં આખી દુનિયાએ સાંભળવું જોઈએ હા ખાસ કરીને અડધી રાત્રે સવારના પરમાં 3 સાડા 3 વાગે જોર જોરથી વગાડતો જાય પેલો ટ્રક વાળો જે બધા લોકો એનો બહુ મધુર અવાજ સાંભળે અને સ્વપ્નની અંદર પણ કદાચ એને હોર્ન સંભળાય તો એનો આનંદ લે
પણ જ્ઞેય જે જાણવાનું છે, જે જાણીએ છીએ, જ્ઞાતા જે જાણનાર છે, અને જ્ઞાનમ એટલે કે જાણવું, તે જાણવું. તો આપણે જેમ જેમ આ બધા વિષયોનો સંપર્ક થતો જાય તેમ તેમ તે વિષયનું જ્ઞાન જન્મતું જાય. એટલે જ્ઞાન એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન. જ્ઞાતા એટલે એ બધા વિષયનો જાણનાર. જ્ઞેય એટલા બધા વિષયો. બસ આપણા દરેક વ્યવહારમાં આ ત્રણ વસ્તુ હોય છે: દ્રષ્ટા, દૃશ્ય, દર્શન. ભોગતા, ભોજ્ય, ભોજન. કર્તા, કર્મ, ક્રિયા. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ. શ્રોતા, શ્રોતવ્ય, શ્રવણમ, વગેરે વગેરે. તો ભગવાન કહી રહ્યા છે કે આ જ્ઞાતા, જ્ઞેયમ, પરિજ્ઞાતા, ત્રિવિધા કર્મચોદના, આ ત્રણ છે એ બધા કર્મના પ્રવર્તક છે. બધા કર્મનો પ્રવૃત્તિ. કોણ આપણને કર્મની પ્રેરણા આપનાર છે? કોણ આપણને કરવામાં જોડનાર છે? આ બધું કર્મ કરાવનાર કોણ છે? આ ત્રણ. એ કેવી રીતે? એવું છે ને કે આપણે કશી વસ્તુના સંપર્કમાં આવીએ, જ્ઞેય એટલે જ્ઞાનનો વિષય, કશાના સંપર્કમાં આવીએ એ વિષયનું જ્ઞાન જન્મે. ઘડાનું ઘટ, પટ, ફલાનું એ બધું જ્ઞાન જન્મે. એ જ્ઞાન જન્મીને અટકી ના જાય. એમાંથી પછી પાછું મારા મનમાં વળી પાછો બીજો ખ્યાલ જન્મે. આ સારું છે, ગમે એવું છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે. જે જ્ઞાન જન્મે એના પર પછી છાપ મારો. શું છાપ મારું? અનુકૂળ છે, પ્રતિકૂળ છે. છાપ મારે વળી પાછો એમાંથી બીજો એક અંદરથી આવેગ જન્મે. અનુકૂળ છે, સારું છે, ગમે છે, જોઈએ છે. તેથી એને પ્રાપ્ત કરવાની, એને જાળવી રાખવાની, ભોગવવાની ઈચ્છા જન્મે. પ્રતિકૂળ એવી છાપ મારી હતો પણ ઈચ્છા જન્મે. એને અહીં ના મોકલે, આવા ના દેશ, અહીંયા આગળ ના પડે દે. ટાળવાની, દૂર કરવાની, હટાવવાની ઈચ્છા જન્મે. આમ જેવું આપણને કશાય વિષયનું જ્ઞાન જન્મે, અનુભવ જન્મે કે તરત જ આપણું મન અનુકૂળ, પ્રતિકૂળ એ પ્રકારની છાપ મારવાનું જ, એમાંથી રાગ દ્વેષ જન્મવાના જ, એમાંથી મેળવવાની કે છોડવાની ઈચ્છા જન્મવાની. એટલે તરત આપણે પ્રેરણા મળે, કર્મ કરો ભાઈ, ઈચ્છા પૂરી કરવા માટે. આ ત્રણ જો ના હોત ને તો કોઈ કર્મ થયું જ ના હોત. ભલે જગતના વિષયો હોય, બધા હોય, અને સારા ખરાબ પણ હોય, તો મારો સંપર્ક જ ના હોય તો મારામાં કોઈ પ્રકારની આવી જાતના આવેગ જન્મે જ નહીં. અનુકૂળ, પ્રતિકૂળ એ પ્રકારના વિચારો જન્મે જ નહીં. તો પછી રાગ દ્વેષ જન્મે જ નહીં. જોઈએ છે નથી જેવું તે પ્રકારની વૃત્તિ જન્મે જ નહીં. ઈચ્છા જન્મે જ નહીં. હું હોઉં, મારું મન પણ હોય, તો કોઈ વિષય જ ના હોય તો પણ અનુકૂળ, પ્રતિકૂળ એ પ્રકારનો કોઈ જાતની છાપ જન્મે જ નહીં. વિષય પણ હોય અને હું પણ હોઉં, પણ મન ના હોય, જેના દ્વારા વિષયનો સંપર્ક થાય તો પણ કોઈ અનુભવ જન્મે જ નહીં. આ ત્રણ હોય: જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનમ. આ ત્રણ હોય તો જ અનુભવ જન્મે. અનુભવ જન્મે એટલે એના પર છાપ વાગે. અંતેથી અનુકૂળ, પ્રતિકૂળ છાપ વાગે. એમાંથી હર્ષ, શોક જન્મે, રાગ દ્વેષ જન્મે, ઈચ્છા જન્મે અને કર્મ જન્મે. એટલે ભગવાન કહે છે કે આ ત્રણ છે એ કર્મના પ્રવર્તક છે. પછી બીજી પંક્તિમાં કહે છે કર્ણમ કર્મ કરતી ત્રિવિધ કર્મ સંગ્રહ. આ ત્રણ કહે કર્મ કરો. કર્મ કરવાને જોઈએ કોણ? તો આ ત્રણ જોઈએ, બીજા ત્રણ જોઈએ. કર્ણમ કર્મ કરતી. કર્મ ને કરતા ત્રણ જોઈએ. કરતા એટલે કર્મ કરનાર. પાછો જે પેલો જ્ઞાતા હતો ને એ કરતા બની જાય, હવે કર્મ કરનાર બની જાય.
હું કર્મ ક્યારે કરી શકું? મારી પાસે કરણ હોય, મન હોય, કર્મેન્દ્રિયો હોય, જ્ઞાનેન્દ્રિયો હોય, એ બધા સાધનો તો હું કર્મ કરી શકું ને. પહેલા તો કર્મ કરનાર જોઈએ. કર્મની સામગ્રી પેલી 5 કહેવામાં આવી ખરી, પછી 5 ને બદલે ભગવાન 3 કહે છે. અહીંયા 5 નો 3 સમાવેશ થઈ જાય છે. અધિષ્ઠાન બધું 5 કહ્યું ખરું, પણ એને જરા સરળતાથી ભગવાન આ 3 સમાવી દે છે. કર્ણમ કર્મ કરતેતિ. આમ જોવા જઈએ તો કર્મ કરવા માટે જુદા જુદા કારકો જોઈએ. બધા 6 કારકો કહેવામાં આવ્યા: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ. એવા 6 કારકો કયા. તો ભગવાન આ 3 કરણ, કર્તા, કર્મ અને કરણ આ 3 મુખ્ય કહે છે. બાકીના 3 કારકો મુખ્ય નથી, ગૌણ છે, માટે એનો સમાવેશ નથી કર્યો. એટલે કર્ણમ કર્મ કરતેતિ. કર્મ કરવા માટે પહેલા તો કરતા જોઈએ, કર્મ કરનાર જોઈએ. એ ક્યારે કર્મ કરી શકે? એની પાસે કર્મ કરવાનું સાધન જોઈએ. એની પાસે કર્મેન્દ્રિયો જોઈએ, જ્ઞાનેન્દ્રિયો જોઈએ, અંતઃકરણ જોઈએ. તે પૂરતું નથી, કર્મ જોઈએ. આ કર્મેન્દ્રિયો જાત જાતનું કર્મ કરે, ક્રિયા કરે, ત્યારે જ કર્મ થાય. આમ કર્ણ, અહીં કર્મ શબ્દનો શું થાય છે? કર્મ એટલે એક્શન, એટલે કે ક્રિયા. ત્રિવિધ કર્મ સંગ્રહ. આ 3 જે છે એટલે કે આજ્ઞા, કર્મેન્દ્રિયોની ચેષ્ટાઓ, કર્ણ અને કર્તા 3 મળીને ત્રિવિધ કર્મ સંગ્રહ. આ 3 જે છે એ કર્મના આશ્રય છે. આ પ્રકારે ભગવાન હવે એક નવી ચર્ચાનો પ્રારંભ કરે છે. હવે પછીના શ્લોકોમાં આપણને ઘણી બધી સરસ સામગ્રી પ્રાપ્ત થશે. અત્યાર જરા અઘરા શ્લોકો હતા. અત્યારથી ચર્ચા અઘરી હતી, એમાં ના નહીં. એ તમને લાગ્યું કે આખો 18નો અધ્યાય આવો જ છે, પણ બંને વસ્તુ છે. અત્યારના શરૂઆતના શ્લોકો જરા વચ્ચેના ખાસ કરીને અઘરા હતા. હવે પ્રમાણમાં જરા સહેલા શ્લોક આવશે. સમજવામાં સરળ, સમજી શકાય એવા અને ઉપયોગી, આપણા વ્યવહારમાં ઉપયોગી એ પ્રકારના શ્લોકો હવે પછી આવશે. ચલો આપણે આવતીકાલથી ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ક્ષીરાબ્ધિશયના નારાયણ ક્ષીરાબ્ધિશયના નારાયણ શ્રીલક્ષ્મીરમણા નારાયણ શ્રીલક્ષ્મીરમણા નારાયણ નારાયણ હરિ નારાયણ
नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण भक्त जन वैकुंठ वासा नारायण वैकुंठ वासा नारायण वैदेही रमणा नारायण वैदेही रमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नर हरि रूप नारायण नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण नारायण हरि 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 नारायण